નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ત્યારે જામનગરના આંગણે આજે શુદ્ધ અને સાત્વિક આહારનો એવો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આજના આધુનિક યુગમાં જ્યારે કેમિકલ યુક્ત આહારનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે જેએમસીના ગ્રાઉન્ડમાં અમૃત આહાર ઉત્સવનું આયોજન થયું છે. તો આ અમૃત આહાર ઉત્સવ શું છે તે જોઈએ. અહીંના જે ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીએ, તેમજ અહીં જે ખરીદદાર છે તેમની સાથે પણ વાતચીત કરીએ. આપ અહીં અમૃત આહાર ઉત્સવમાં આવ્યા છો અને આજનું જે આ સમગ્ર આયોજન છે, ત્રિદિવસીય આયોજન છે, તો કેવી રીતે આયોજન છે અને એનો શું ઉદ્દેશ્ય છે? નમસ્તે, મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ પરમાર, ગામ સિદ્ધપુર, તાલુકો જામખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આપણે છેલ્લા 2021થી છેલ્લા 5 વર્ષથી જામનગર શહેરની અંદર આ અમૃત આહાર ઉત્સવ એનું આયોજન કરીએ છીએ. એમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ખેડૂતો કે જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે, જેઓ પોતાના ખેતરમાં કે રાસાયણિક દવાઓ કે ખાતર કેમિકલનો કોઈ ઉપયોગ નથી કરતા, એવા બંને જિલ્લાના ખેડૂતો જામનગર શહેરમાં આ પ્રકારનું આયોજન કરે છે અને પોતાના જ ખેતરમાંથી જે કંઈ વસ્તુઓ દેશી પદ્ધતિથી પ્રોસેસિંગ કરેલી હોય અને એનું જ પેકિંગ કરી અને સીધું ગ્રાહકો સુધી અહીંયા વેચાણ માટે આવે છે. અંદાજે કેટલા સ્ટોલ્સ હશે અહીંયા? અહીંયા અંદાજે 18 થી 20 જેટલા સ્ટોલ છે, બંને જિલ્લાના ખેડૂતો થઈને. સાથે સાથે બીજા ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. કઈ કઈ પ્રકારની ચીજ વસ્તુઓ અહીંયા મળી જાય એમ છે? અહીંયા જીવન જરૂરી જે કઠોળ છે તો બધા જ કઠોળ મળે છે. એમના જે પ્રોસેસ થાય, દાખલા તરીકે એમની દાળ બને છે તો એમની દાળ પણ બનાવીને વેચવા લઈ આવે છે. લોટ જેમના બને છે એમના લોટ પણ લઈ આવે છે. તેમ શાકભાજી છે, સરગવો છે, એ પણ બધા જ મળે છે. તેમ એના વધારામાં ફ્રૂટ્સ છે તો ફ્રૂટ પણ અહીંયા વેચવા માટે ખેડૂતો લઈને આવે છે. તેમ લસણ, ડુંગળી પણ અહીંયા લઈને વેચવા આવે છે. તેમ હળદર છે તો હળદર આખી છે, ચિપ્સ પણ છે, એમનો પાવડર પણ લઈને આવે છે. તો સૂંઠ છે, કોઈ દાડા ગળમર છે, એવું બધું ઘણું બધી વસ્તુ છે કે બટેટા, ડુંગળી, આપણે બીટ, એ બધી જ વસ્તુ લઈને ખેડૂતો અહીંયા આવે છે અને ખેડૂતો એ પકાવેલી જેટલી વસ્તુ પકાવે છે ને એ અહીંયા લઈને આવે છે. આપણે જોઈએ છીએ કે ખેડૂતો સીધા ગ્રાહકો સુધી અહીંયા પહોંચે છે, ત્યારે ખેડૂતો અને ગ્રાહકોને અહીં ડાયરેક્ટ જે વેચાણ કરવામાં આવે છે તેમાં શું ફાયદો થાય છે? ફાયદો તો છે જ, પણ બીજા નંબરમાં વિશ્વાસ બંધાય છે. જે ગ્રાહકો અને ખેડૂતોનો વિશ્વાસ છે ને, કડી તૂટેલી છે અમારી. કેમ કે જે સિટીના ગ્રાહકો સુધી જે રેકડીવાળા આવે ને વેચે છે, એથી અમે જે બનાવેલું પકાવેલું છે એ કેવું છે એ અમે કહી છીએ, ચખાડી છે એટલે એમને સ્વાદની ખબર પડે છે. બીજા નંબરમાં જે વસ્તુ અમે બનાવી છે એ જ ડાયરેક્ટ ગ્રાહક, એટલે અમે અને ગ્રાહકો બંનેની ઓળખાણ થાય છે અને એમને સારી જ વસ્તુ મળે છે. કેમ કે એક ભાતૃભાવ, મિત્રભાવ એવો અમારો ભાવ હોય છે અને એ લોકોને લેવાનો પણ હોશે હોશે ખરીદે છે અમારા ભાવે. અમે એ લોકો રકજક કોઈ પણ જાતની કરતા નથી. નહીતર બજારમાં જે વ્યક્તિ ગૃહિણી લેવા જાય ને તો એમ કે આ 5 રૂપિયાનું છે તો 2-3 રૂપિયાનું આપો, પણ અમને એવું કાંઈ કહેતા જ નથી. અમે 20 રૂપિયાનું કીધું તો 20 રૂપિયા હોશે હોશે આપે છે, પણ એ માલના જ અમને પૈસા આપે છે. કેમ કે માલ જ અમે એવો તટસ્થ અને સારો બનાવીએ છીએ એટલા માટે. જે રીતે આજે અહીંયા આપણે જોઈએ છીએ કે ખેડૂતો અને ગ્રાહકોનું સીધું વેચાણ છે, ત્યારે કિંમતમાં કેટલો તફાવત જોવા મળે છે બજાર કરતા? અહીંયા ગ્રાહકોને કેવો ફાયદો થાય છે? કિંમતમાં થોડો ઘણો બહાર કરતા થોડો ઘણો ભાવ કદાચ વધુ હોય છે, પણ એની સામે જોવા જાય ને તો મેડિકલનું જે બિલ છે ને એ લેસ થાય છે. કારણ કે વસ્તુ અમે સાત્વિક આપીએ છીએ અને પોષણયુક્ત આપીએ છીએ. અમે અમારું કામ તેટી તરબૂચનું છે, અમે ઉગાડીએ છીએ, શાકભાજી પણ ઉગાડીએ છીએ, તો અમે ભાવ વધુ લઈએ છીએ, પણ એની સામે અમે જે આપીએ છીએ ને એ અમારી ખેતર પર પાકેલું, જ્યારે બજારમાં આવી રીતનું પાકેલું હોતું નથી એવું મળતું હોય. અને ઘણા બધા એવા લોકો કહેતા હોય, ડૉક્ટરો પણ કહે છે કે આ પ્રકારના ખોરાકો ન લેવા જોઈએ, આ પ્રકારના તરબૂચો જે ચાલે છે એવા ન ખાવા જોઈએ. જ્યારે અમારા તરબૂચના અમારા ગ્રાહકો સીધા ડૉક્ટરો પણ છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ છે કે આવી રીતનો વ્યૂ જો લગભગ બધા ખેડૂતો જો અપનાવે તો બધાને એક સારી વસ્તુ મળે અને ખેડૂતોને પણ તમે ફાયદો થાય. ગ્રાહકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે? ઘણો સારો. અને જ્યારે કોઈ ગ્રાહકને એમ થાય છે કે આ વસ્તુ ઓર્ગેનિક જ છે, એ અમને સમજાવો, તો તમે શું એમની સાથે કેવી રીતે કમ્યુનિકેશન કરો છો? એને સમજાવવા માટે અમારા ખેતરની અંદર જે અમે અલગ અલગ થિયરીથી કામ કરીએ છીએ, પ્રાકૃતિક કૃષિના અલગ અલગ આયામો છે ઘણા બધા, અને એ સિવાયની ભારતની અંદર ઘણી બધી પ્રચલિત પદ્ધતિઓ છે જે અલગ અલગ પદ્ધતિઓ પ્રખ્યાત છે. જેમ કે અમૃત જળ છે, જીવામૃત છે, CVR છે, પંચગવ્ય છે,
આવી દરેક પદ્ધતિઓનો અમે અમારા ખેતરોમાં ઉપયોગ કરીએ છીએ અને એને અનુરૂપ એવું પ્રોડક્શન અમે લઈએ છીએ કે જે ઉત્તમ કક્ષાનું હોય. આ અમૃત આહાર ઉત્સવના જે ખરીદદારો છે તે પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીએ. કેટલા સમયથી આપ અહીં આવો છો અને આપ રેગ્યુલર વિઝિટ કરો છો, તો આપ શું કહેવા માંગશો આ પ્રોડક્ટ વિશે? કેવી હોય છે બધી પ્રોડક્ટ? હું એટલું કહીશ કે સૌથી પહેલા તો મારું નામ છે હિતાર્થી જય ચૌહાણ, રહેવાસી છું ન્યૂ જામનગર, અને હું છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક અનાજ, કઠોળ અને શાકભાજીની ખરીદી કરું છું. તો પહેલાં તો હું શાકભાજી વિશે કહીશ કે શાકભાજી હું દર બુધવારે અને શનિવારે લઉં છું, તો એનો સ્વાદ અને લાંબા સમય સુધી સારી રીતે રહે છે. અને બીજું કે કઠોળ હું હર સાલ ઓર્ગેનિક લઉં છું, અને એક ખેડૂતની વિઝિટ, ખેડૂતના ફાર્મ પર વિઝિટ લેવા માટે પણ ગયેલી હતી, અને ત્યારે આપણને વિશ્વાસ આવે છે કે ખરેખર અમે જે સબ્જી કે શાકભાજી ખાઈએ છીએ એ સારું છે. ટેસ્ટ વાઇઝ બહુ બધો ડિફરન્ટ છે કે અમે જે બહારથી સબ્જી લેતા હતા એનો ટેસ્ટ અને આ ઓર્ગેનિક આપણે જે સબ્જી લઈએ છીએ એનો ટેસ્ટ બહુ બધો ફરક છે. એમ કે એક વખત આપણે બનાવીને ખાઈએ ત્યારે જ ખબર પડે કે બંને વચ્ચેનો તફાવત શું છે. તમે કઈ કઈ ચીજ વસ્તુની ખરીદી અહીંયાથી કરો છો? હું પહેલાં તો મસાલામાં લઉં છું મરચું, હળદર, ધાણા જીરું, જીરું, રાઈ અને મેથી. અને સબ્જીમાં આપણે લઉં છું, સબ્જીમાં બધું જ. અને અનાજમાં લઈએ છીએ ઘઉં, બાજરો. તમે આજે અહીં ખરીદી કરવા આવ્યા છો, તો શું શું ખરીદી કરો છો અને કેટલા સમયથી અહીં આવો છો? હું છેલ્લા 6 વર્ષથી અહીંયા આવું છું. બીજું બધી જ વસ્તુ અહીંથી લઉં છું, શાકભાજી હોય, કઠોળ હોય, અનાજ હોય કે ઘી હોય, અને દૂધ. મારા મિત્રો છે એટલે દૂધ આપે છે, દૂધ મળે નહીં. સ્પેશિયલી મારે એટલું કહેવું છે કે મને ઘણા વર્ષો પહેલાં સીડસ થઈ ગયું હતું. હા, અને હું જ્યારે આ ફૂડ ઉપર ઉતરો છું, આ કુદરતી એટલે કે ઓર્ગેનિક, ત્યારથી મને એક પણ જાતની એમાં કમ્પ્લેન નથી. એટલે આ જે સાઈડ ઇફેક્ટ છે એની એ મારે રિપ્રેઝન્ટ કરવી છે તમારી આગળ. બીજું, હું ખેડૂતો સાથે મિત્રતા રાખું છું, અને એની સાથે હું કેવી રીતે ખેતી કરે છે, હું ખેડૂત નથી પણ જાણવાની જિજ્ઞાસા તો ખરી. પણ એ લોકો જે ખરેખર જે ચાહતથી અને આમ કહીએ ને તો ઋષિ પરંપરાથી કામ કરે છે, એટલે મને એના ઉપર વધારે વિશ્વાસ બેઠો છે. અને આ દિનેશ પરમાર તો એન્જિનિયર છે, હું પણ એન્જિનિયર છું, અને એણે એસઆરની નોકરી છોડી અને ખેતી 10 વીઘામાં 8 વીઘામાં જે કરતો હોય માણસ, અત્યારે બધા વિધ પ્રધાન જ સમાજ છે. પૈસા ક્યાંથી મળે એમાં રસ છે. એને તો 75,000 પગાર મળતો હતો, છતાંય એને છોડીને કર્યું. એટલે પહેલું તો મને એ આકર્ષણ થયું કે એન્જિનિયર છે ને કેમ આ ખેતીમાં ઉતર્યા. તો ત્યાર પછી એની ખેતી જોવાય હું કલ્યાણપુર ગયો હતો તાલુકામાં. એની ઘણી દૂર ખેતી હતી. મારા બીજા 2-3 મિત્રોને લઈને ગયો હતો, અને એની મહેનત જોઈ, એની ધગશ જોઈ, અને માણસોને સાચું આપવું જોઈએ એ જે કોન્સેપ્ટ છે ને એ મને મારા હૃદયસ્પર્શી હતો જ. અને મેં જોયું એ લોકોનું, અને ખરેખર મારા હેલ્થ માટે હું આ 67 છું, 58 જ મને થઈ ગયું હતું સીરસ. અને હવે મને છેલ્લા 6 વર્ષથી કશી જ તકલીફ નથી ને ક્યાંય મારે જવું પડતું નગર. મારે એલોપેથી અથવા તો આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિક લેવી પડતી દવા. કોકને કોક વાર એ આવતો જ તો. એટલે ખરેખર હેલ્થ ઉપર શું ઇફેક્ટ થાય છે ને એનું રિપ્રેઝન્ટ કરવા મેં તમને ઇન્ટરવ્યૂ આપ્યો. બીજું તો બધું બરાબર છે, એનું ઓકે જ છે બધા. એનું શાકભાજી ને એ બધી બહુ સરસ હોય છે. જામનગરની જે હેલ્થ કોન્શિયસ જનતા છે એમને તમે શું મેસેજ આપશો? જી, જામનગર શહેરના લોકોને, સ્વાસ્થ્ય પ્રેમી જે લોકો છે એમને એવો મેસેજ આપીએ કે અહીંયા જે ખેડૂતો જે સીધા વેચાણ માટે આવ્યા છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, તો તમને જે મસાલા છે, ફ્રૂટ છે, શાકભાજી છે, તો એનો તમે જ્યારે ઘરે રસોઈ કરશો તો એનો ટેસ્ટ તમને બહુ એમાં ફરક લાગશે. અને સ્વાસ્થ્ય પ્રમાણે ડૉક્ટરો સાથે જે કંઈ આયુર્વેદના ડૉક્ટરો સાથે ઘણી વખત ચર્ચા થાય છે ખેડૂતોની, તો એમાં તો એ ચર્ચા થાય જ છે કે આમાં અમને ફરક પડે છે. પણ સૌથી વધારે જો તમને દેખાય એવો ફરક હશે તો એ ટેસ્ટમાં હશે. તમારા બાળકો જો અમુક વસ્તુ નહીં ખાતા હોય તો એ આ વસ્તુ અહીંથી ખરીદીને તમે જાશો તો એના ટેસ્ટ, જે એનો ઓરિજિનલ સ્વાદ છે આપણો જે ખેતરનો અને માટીનો, તો એ લોકોને એમાં બહુ ઘણો બધો ફરક પડે છે. અને ચોક્કસ તમે પણ જો આ વસ્તુ ખરીદશો તો એમાં તમને ફરક લાગશે. અને એ સિવાય ખેડૂતો અહીંયા આપણે શ્રીજી હોલની બાજુમાં જેએમસીના ગ્રાઉન્ડમાં જે આયોજન કર્યું છે, તો કમિશનર શ્રી જામનગર મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. અને અમિતાબેન બંધિયા કે જેઓએ આ કાર્યક્રમ કરવાની ખેડૂતોને મંજૂરી આપી.